ફાયર બ્રિગેડ આવ્યું ત્યારે અમને એવું લાગ્યું કે ભાઈ હા તો પ્લેન ક્રેશ થયું છે. જે પરિસ્થિતિ પ્રમાણે પ્લેનની આખી બોડી કોલસો થઈ ગઈ હોય ત્યાં માનવ તો ક્યાંથી બચી શકવાનું છે. મોબાઈલ તો રણક્યા કરે છે પણ એને ઉપાડવાવાળો હંમેશા માટે અહીં હાજર નથી. ત્યારે એક નિર્દોષ બાળકનો જે ગર્ભ મેં જોયો ત્યારે મારું મન એટલું બધું વિચલિત થઈ ગયું હતું કે આ બાળકનું શું વાંક એમ. ઓ મારા પ્રભુ, મારા પરમેશ્વર, મારા દીકરાને તમે શું કામ લઈ લીધા? 12 જૂન 2025 અમદાવાદની એ પ્લેન ક્રેશની દુર્ઘટના જેણે આખા દેશને હચમચાવી દીધો. 218 જિંદગી પળવારમાં રાખ થઈ ગઈ. એ આગ અને ચીસો વચ્ચે એક વ્યક્તિ જેણે પોતાના જીવની પરવા કર્યા વગર એ આગમાં કૂદી પડ્યો. એ જાબાજ વ્યક્તિ આજે આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ પટેલ સર, આપનું ઉગ્રોથમ ન્યૂઝમાં સ્વાગત છે. સર, એ સમયને આપણે યાદ કરીએ તો આજે પણ આપણી આંખોમાં આંસુ આવી જાય. એ ઘટના, એ દ્રશ્યો આજે પણ આપણને હચમચાવી દે. તો તમને એ દુર્ઘટના વિશે ખબર કેવી રીતે પડી? તમે ક્યાં હતા એ સમયે? હું 1:30 વાગે જમવા ઘરે આવ્યો ત્યારે મારા એક મિત્રનો ફોન આવ્યો કે આપણે નજીકમાં કંઈક આગનો બનાવ બન્યો છે, તમે જરા તાત્કાલિક આવો ને. હવે આ બધી પરિસ્થિતિમાં હું અગાઉ પણ ક્યાંક ના ક્યાંક જોડાયેલો હતો કે ભાઈ આવું થાય તો શું કરવું. એટલે મેં મારા બાજુમાં રહેતા ડૉક્ટર વિનોદભાઈની એમ્બ્યુલન્સ લઈ અને ઘટના સ્થળે હું પહોંચ્યો. ઘટના સ્થળે પહોંચ્યો તો એટલી બધી ગરમી, એટલું બધું ટેમ્પરેચર હતું કે શું થયું એને કલ્પના તાત્કાલિક અસરથી થઈ શકી નથી. જ્યારે અમે અડધો કલાકના ધુવાળા, આંખો પડતી હતી, એ બધી પરિસ્થિતિ થોડીક ઠંડી પડી, ફાયર બ્રિગેડ આવ્યું ત્યારે અમને એવું લાગ્યું કે ભાઈ હા તો પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થયું છે તો અમને એવું લાગ્યું કે આટલા મોટા જમ્બો પ્લેનમાં કેટલા લોકો અંદર દટાયા હશે, કોઈ જીવિત છે કે નહીં, એ બધી મગજમાં વિચારો ચાલતા હતા. એટલે અમે તરત જ અંદર કૂદી પડ્યા અને જે પણ માનવ જિંદગી હોય એને બચાવવા માટે અમે ક્યાંક ને ક્યાંક ફાંફે ચડ્યા હતા. પણ ત્યાંની પરિસ્થિતિ જોતાં જે પરિસ્થિતિ પ્રમાણે પ્લેનની આખી બોડી કોલસો થઈ ગઈ હોય ત્યાં માનવ તો ક્યાંથી બચી શકવાનું છે. અમે ઘણી બધી વખત બોડી રિકવર કરી પણ કોઈનો સળંગ મૃતદેહ જોવા મળ્યો નહોતો. સમય અનુસાર તમે જ્યારે મીડિયામાં પણ જોયું હશે કે એક મહિલાનો મૃતદેહ, એક મહિલા શ્રીમંત ભરી અને એના સ્વપ્નો જોઈ અને પરદેશ જતી હતી, એ મહિલાનો મૃતદેહ મારા હાથમાં આવ્યો. એ મહિલાને મેં ઉંચકી ત્યારે એક નિર્દોષ બાળકનો જે ગર્ભ મેં જોયો ત્યારે મારું મન એટલું બધું વિચલિત થઈ ગયું હતું કે આ બાળકનું શું વાંક એમ. કે ભાઈ બે મહિના પછી, 3 મહિના પછી આ દુનિયામાં આવવાનું છે, એ આ પરિસ્થિતિમાં અંદર જ એ મૃત્યુ પામ્યું છે. આવા તો ઘણા કિસ્સાઓ છે કે જે મા બાપના દીકરાઓ ભણવા માટે યુકે મોકલતા, કોઈનો પરિવાર પહેલી વખત ઇન્ડિયા મળવા આવ્યો હોય, આ બધાના આક્રાંતો જોઈ અમને એવું લાગતું હતું કે આ મા બાપનો શું વાંક. કેટલા સપનાઓ જોઈ અને દીકરાને ફોરેન મોકલ્યો, ભણવા મોકલ્યો. એક મોબાઈલ મારી જોડે શોધતા મને એક મોબાઈલ મળ્યો, એની ઉપરની સ્ક્રીન તૂટી ગયેલી હતી. એ મોબાઈલ સતત એની રિંગ વાગ્યા કરતી હતી પણ એનું ઓપરેટિંગ શક્ય નહોતું. ત્યારે પણ એવું મગજમાં વિચાર આવ્યો કે ભાઈ આ મોબાઈલ તો રણક્યા કરે છે પણ એને ઉપાડવાવાળો હંમેશા માટે અહીં હાજર નથી, ભગવાનને જગ્યામાં જ ગઈ હોય. આ બધી પરિસ્થિતિમાં જે આખો દિવસ જે ગળમથલ ચાલી, એ દિવસે રાતે મારો પરિવાર અમેરિકાથી અમદાવાદ આવવાનો હતો. ત્યારે પણ મારા મનના વિચારો, મારું હૃદય દ્રવી ઉઠતું હતું કે ભાઈ આ જે પરિસ્થિતિ મેં મારી નજર સમક્ષ જોઈ છે એ પરિસ્થિતિમાં જ મારો પરિવાર ઇન્ડિયા આવવાનો છે. એટલે આખી રાત
આ બધી કલ્પનાઓમાંથી મને ઊંઘ આવી ન હતી. બોમ્બ બ્લાસ્ટ વખતે પણ આ જ પરિસ્થિતિ હતી. 2008માં પણ હું ત્યાં આ ઘટના સમયે હું ત્યાં જ હતો. એટલે માનવ જિંદગીનું કોઈ નક્કી હોતું નથી. મારો એક મિત્ર પણ એ જ દુર્ઘટનામાં એનો શિકાર બન્યો હતો. પ્લેન ક્રેશ વખતે જે પરિવારોને એમના સ્વજનો ગુમાવ્યા છે એમને અમે કંઈક ના કંઈક એમની યાદગીરી રૂપે સોનાના ઘરેણાં, એમની લક્કી, એમની ઘડિયાળ, એમની વીંટી, ભગવાનના વાઘા, એ બધું જ્યારે અમે જોતા ત્યારે કુદરતને પણ અમે એમ કહેતા કે ભાઈ આ બધી વસ્તુ વધી છે, બચી છે, તો માનવ પણ એક પણ કેમ નથી બચ્યો. પણ હવે જે પરિસ્થિતિ ઊભી થઈ અને 298થી 300 લોકોના જીવ ગયા, એમાં એ જીવોની હાજરી અને એમના આત્માને શાંતિ આપે એવી જ અમે પ્રાર્થના કરીએ કે ભાઈ જે અકાળે મૃત્યુ થયું છે એને ભગવાન એના આત્માને શાંતિ આપે અને હવે આવું પછી ક્યારે આવો ખરાબ બનાવ ના બને એવી સરકારને બી અમે પ્રાર્થના કરીએ છીએ. સર, ત્યાં પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ વ્યક્તિ હોય પાછો જતો રહે, તો તમે એ સમયે પોતાના પરિવારનો એક પણ ક્ષણે વિચાર કર્યો હતો? બેન, મારો સ્વભાવ એવો રહ્યો છે કે ભાઈ જે પણ પરિસ્થિતિ હોય ત્યાંથી પાછળ હટવાનો પ્રયત્ન મેં ક્યારેય કર્યો નથી. સિવિલ હોસ્પિટલના 2008ના સિરિયલ બ્લાસ્ટમાં પણ આવું જ હતું કે ભાઈ આજુબાજુમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા અને એમ્બ્યુલન્સો બધા દર્દીઓને લઈને અહીં આવતી હતી. ઘણા બધા અમને એવું કહેતા કે ભાઈ અહીંથી સાચવજો, એ સાચવજો, પણ મનમાં નક્કી કરેલું છે કે ભાઈ જે થવું એ થાય, અહીં જ આપણે કોકને મદદરૂપ થવા માટે આવ્યા છીએ તો એ કામ પૂરું કરીને જવું. એવી જ ઘટના આ પ્લેન ક્રેશમાં પણ મને હિંમત આપતી હતી કે ભાઈ ક્યાંક ના ક્યાંક મદદરૂપ થવા માટે તમે આવ્યા છો તો એમાં અધૂરું છોડીને જતા ના રહેશો. ઘણા બધાના મારા મિત્રોના, પરિચિતોના ફોન આવતા હતા કે ભાઈ નજીક ના જશો, નજીક ના જશો, આ થશે તે થશે. પણ મને ભગવાનની દયાથી, માતાજીની કૃપાથી મને એવો ક્યારેય એવો ડર લાગ્યો નથી કે જે કામ તમે કરો છો એને પરિપૂર્ણ કરી અને જ બહાર નીકળો. હું 1:30 વાગે ગયેલો, હું રાતે 12:30 વાગે એ સ્થળેથી હું બહાર નીકળ્યો હતો. એટલે મને મારા સ્વભાવ પ્રમાણે મને ક્યારેક કોઈ જાતની બીક લાગતી નથી અને ક્યાંય ને ક્યાંક મદદરૂપ થવા માટે હું મારા સ્વભાવથી હું ટેવાયેલો છું. તો તમે કીધું કે તમે સવારે ગયા હતા અને રાત્રે ત્યાંથી તમે બહાર નીકળ્યા સર, આટલા બધા કલાકો અને એ પણ એ સ્થિતિ કે જ્યાં એ દ્રશ્યો ત્યાં એવા છે કે ક્યાંક ધડ છે, હાથ છે, ક્યાંક માથું છે, તમને કશું જ જોવા ના મળે, નકરી આગ છે. તો તમે એ સ્થિતિને કઈ રીતે, માનસિક સ્થિતિને કઈ રીતે તમે કંટ્રોલ કરી એ દિવસે? 1:30 વાગ્યાથી માંડી અને 12:30, 1 વાગ્યા સુધી મેં એ ઘટના સ્થળથી 5 ડગલા આગળ ગયો નથી, 5 ડગલા પાછળ ગયો નથી. એક કેમ્પસમાં એ જ ઘટના સ્થળે આમથી તેમ ફરિયાદ કર્યું છે અને કંઈક ના કંઈક શોધવા માટે પ્રયત્ન કર્યો છે. આર્મી પણ સહકાર આપતી હતી, RSSના સ્વયંસેવક પણ સહકાર આપતા હતા. એટલે મારો બીજો વિચાર કશો જ નહોતો આવતો. ક્યાંક ના ક્યાંક કોકને મદદરૂપ થઈએ એ જ પરિસ્થિતિ પ્રમાણે મને ક્યારેય ડર લાગ્યો નથી અને મેં ઘટના સ્થળ છોડ્યું નથી. સર, એ જે પરિસ્થિતિ હતી એ પછી તમે રાત્રે ઘરે ગયા તો તમને ઊંઘ આવી હતી એ દિવસે? મેં બેન પહેલાં પણ તમને કીધું કે હું રાત્રે ગયો પછી મારો પરિવાર એ દિવસ રાતે જ ત્યાંથી ફ્લાય કરવાનો હતો અને ઇન્ડિયા આવવાનો હતો. એટલે એ પછી વિચારે ચડી ગયો હતો કે ભાઈ આવું સારું અત્યારે આ જોયું છે ને કંઈક થશે તો કંઈક થશે તો. પણ ભગવાનની અને માતાજીની દયાથી એ લોકો હેમખેમ પાછા ફરે. તો પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એ કાળા દિવસને 1 વર્ષ પૂર્ણ થયું છે. ગ્રોથ નાવ ન્યૂઝ તરફથી એ તમામ જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે તે તમામને શ્રદ્ધાંજલિ. બસ આવા જ એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી